નમસ્કાર મિત્રો, કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. શું તમને ખબર છે, હનુમાનજી બ્રહ્મચર્ય હતા એ આખી દુનિયાને ખબર છે, પણ હનુમાનજીના લગ્ન થયા હતા એ તમને ખબર છે? અને હનુમાનજીના લગ્ન થયા પણ પછી એ બ્રહ્મચારી જ રહ્યા હતા. આખી સ્ટોરી તમને વિડીયોમાં જણાવીશ. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. વિડીયો જો ગમે છે તો એક લાઈક કરી દેજો અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો, જે પણ તમારાથી દૂર રહે છે. અને તમારી આસપાસ તમારા વડીલો અને નાના બાળકો અથવા ભૂલકાઓ રહે છે ને, ત્યારે સાંજે જમીને આ આપણી ધાર્મિક સ્ટોરી સંભળાવજો. તો હું તમને ખાતરી આપું છું કે તમારા નાના બાળકોમાં સંસ્કારનું સિંચન નહીં કરવું પડે તમારે. તો ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી શરૂ કરીએ છીએ કે હનુમાનજી લગ્ન કર્યા છતાં કેમ બ્રહ્મચારી જ રહ્યા અને શું કામ હનુમાનજીએ લગ્ન કરવા પડ્યા હતા. આ વાત છે એ સમયની જ્યારે હનુમાનજી સૂર્યદેવને પોતાના ગુરુ માની એમના પાસેથી જ્ઞાન ગ્રહણ કરતા હતા. હનુમાનજી એટલા તેજસ્વી હતા કે એટલું ઝડપી જ્ઞાન ગ્રહણ કરવાનું હતું. સૂર્યદેવ પાસેથી હનુમાનજીને 9 અલગ અલગ મોટા જ્ઞાન ગ્રહણ કરવાના હતા. એમાંથી 5 જ્ઞાન તો ફટાફટ હનુમાનજીએ ગ્રહણ કરી લીધા, પણ છઠ્ઠું જેવો વારો આવ્યો તો સૂર્યદેવ એમને જ્ઞાન આપતા બંધ થઈ ગયા. તો હનુમાનજીએ સહજ પૂછ્યું કે હે દેવ, કેમ તમે મને જ્ઞાન નથી આપતા? તો સૂર્યદેવે કીધું કે આ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે લગ્ન કરવા જરૂરી છે, કે જે લગ્ન કરેલા હોય એ જ વ્યક્તિ આ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. હનુમાનજી તો હવે ધર્મ સંકટમાં, કારણ કે પોતે બ્રહ્મચારી હતા. લગ્ન મારે કરવા નથી અને જ્ઞાન વગર મારે રહેવું નથી. એમની વ્યથા જાણી અને સૂર્ય દેવે પોતાના તેજથી એક કન્યા ઉત્પન્ન કરી, જેનું નામ છે સુવર્ચલા. સુવર્ચલાના લગ્ન હનુમાનજી સાથે કરાવવાનું નક્કી કર્યું. હનુમાનજીને કહ્યું કે આ ફક્ત જ્ઞાન પ્રાપ્ત કરવા માટે હું તમારા લગ્ન કરાવું છું. આ લગ્ન પછી પણ તમે બ્રહ્મચારીને જ રહેશો. આમાં કોઈ પણ તમારા બંધન નહીં રહે. ખાલી આ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જ તમારા લગ્ન થાય છે. હનુમાનજી પણ રાજી થઈ ગયા, કારણ કે ખાલી આ લગ્ન જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જ હતા. વિધિસર સુવર્ચલા અને હનુમાનજીના લગ્ન થયા અને ખાલી જ્ઞાન અને ધર્મ માટે હનુમાનજીએ લગ્ન કર્યા. લગ્ન બાદ બાકીની 4 વિદ્યા પણ સૂર્યદેવે હનુમાનજીને શીખડાવી દીધી અને હનુમાનજી પણ બહુ ઝડપથી એ વિદ્યા ગ્રહણ કરી લીધી. ઘણી ધાર્મિક કથાઓમાં આનો ઉલ્લેખ છે અને તેલંગાણાના ખમમ જિલ્લામાં આજે પણ સુવર્ચલા અને હનુમાનજીનું મંદિર છે, જે 2006માં બાંધવામાં આવેલું છે અને આજે પણ તેલંગાણાના ખમમ જિલ્લામાં આ મંદિર હયાત છે. જો તમે ક્યારે પણ જાઓ ખમમ જિલ્લામાં તેલંગાણામાં તો આ અવશ્ય આ મંદિરના દર્શન કરજો. હનુમાનજીએ ખાલી ધર્મ અને
ભક્તિ એટલે કે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આ લગ્ન કરેલા. શું તમને આ સ્ટોરી ખબર હતી? અને તમને ખબર હતી કે હનુમાનજીના પણ લગ્ન થયેલા, પણ ખાલી ધર્મ અને જ્ઞાન પ્રાપ્ત કરવા માટે. અને તેલંગાણામાં 2006માં આ મંદિર બંધાવેલું છે. એટલે કે સુવર્ચલા દેવી અને હનુમાનજી આજે પણ એક પતિ પત્ની તરીકે તેલંગાણામાં ખమ్మમ જિલ્લામાં પૂજાય છે અને એનું મોટું મંદિર છે. આ સ્ટોરી તમને ગમી હોય તો વિડીયોને એક લાઈક કરી દીધો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. અને આ સ્ટોરી તમારા ભાઈબંધ, દોસ્તાર, ફેમિલી મેમ્બર જે પણ તમારાથી દૂર રહે છે એને આ સ્ટોરી શેર જરૂર કરજો. અને જે તમારી આસપાસ રહે છે સાંજે જમી અને વડીલો અને ભૂલકાઓને આ સ્ટોરી સંભળાવજો. અને મારી ખાતરી છે જો આવી નવી સ્ટોરી દરરોજ તમને સંભળાવતા રહેશો ને તો તમારા બાળકોમાં સંસ્કારનું સિંચન નહીં કરવું પડશે. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.